ભરૂચ કતલખાને લઈ જવાતી બાકડી વાસુકી ગયેલ ભેંસો નંગ 24ને બચાવી 3 આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ। ભરૂચ જિલ્લા આઈજી પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ભરૂચનાઓ તરફથી તકેદારીના ભાગરૂપે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ તથા અન્ય કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે એએસઆઈ અશ્વિનભાઈ ધીરુભાઈને બાતમી મળેલ કે વલણ ગામથી એક કન્ટેનર ટ્રક નંબર GJ16AV 2920માં વલણ ગામેથી બાકડી વસૂકી ગયેલી ભેંસો ભરી વ્યારા તરફ કતલ માટે લઈ જવાય છે, જે હકીકતના અનુસંધાને વાહન ચેકિંગમાં વોચમાં હાજર રહેલા હતા તે દરમિયાન વલણ ફાટક પસાર કરી એક કન્ટેનર ટ્રકનો ચાલક તેની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા કન્ટેનર ટ્રકને હાથથી ઇશારો તથા ટોચની લાઇટ વડે ઇશારો કરતા કન્ટેનર ચાલકે તેનું કન્ટેનર રોડની સાઈડ ઉપર કરતા કન્ટેનર ટ્રકનો આગળનો પાછળનો રજીસ્ટ્રેશન નંબર પંચો રૂબરૂ જોતા GJ16AV 2920માં બાકડી વસૂકી ગયેલી ભેંસો નંગ 24 ખીચોખીચ અને અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા કોઈ પણ જગ્યાએ હવા ઉજાસની સગવડ નહીં રાખી તેમજ તેઓના પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનોની વ્યવસ્થા નહીં રાખી તથા પશુઓને હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની પાસ પરમિટ વગર પશુઓને હેરા કરેલ હોય, જેથી ટ્રકમાં ભેંસો નંગ 24 કિંમત રૂપિયા 3,60,000 તથા અશોક લેલેન્ડ કંપનીનો ટ્રકની કિંમત રૂપિયા 5 લાખ તથા અંગઝડતીના મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 15,500 તથા રોકડા રૂપિયા 12,900 ગણી કુલ કિંમત રૂપિયા 8,88,400ના મુદ્દામાલ સહિત કુલ 3 આરોપીઓની અટકાયત કરી તેમના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ આરોપી આમીન ખાન અબુ મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 40 રહે ગોકુળનગર ઘર નંબર L18 DSP ઓફિસ પાસે ભરૂચ, યાસીન ઉસ્માન માલા ઉંમર વર્ષ 34 રહે વલણ ગામ પંજાબનગર BPL ફળિયું તાલુકો કરજણ જિલ્લો વડોદરા, પરવેશ સિંધી રહે વલણ ગામ તાલુકો કરજણ જિલ્લો વડોદરા।